નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો નિવૃત્તિ પામેલ 70 વર્ષ ઉપરના પેન્શનરો માટે આજરોજ તારીખ 27/8/2025ના રોજ કરવામાં આવી છે એક મોટી જાહેરાત। તો મિત્રો, ઇતિહાસમાં પહેલી વાર આવી જાહેરાત થઈ છે, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો વાત કરીએ તો તાજેતરમાં મોદી સરકારે દેશભરના કર્મચારીઓ માટે એક મોટી અપડેટ જારી કરી છે। કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવા જઈ રહી છે। તો આવી સ્થિતિમાં કર્મચારીઓનો પગાર 32,400 રૂપિયાથી વધારીને 51,480 રૂપિયા થવા જઈ રહ્યો છે। તો 8મા પગાર પંચ સાથે જોડાયેલી આ માહિતી સમાચારમાં જાણીશું। તો 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવ્યા છે। તો વાસ્તવમાં મોંઘવારી ભથ્થામાં વધારા સાથે સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં મોટો ઉછાળો આવવાનો છે। તો સરકાર કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। તો આ ફેરફાર પછી કર્મચારીઓનો મૂળ પગાર બમણો થઈ શકે છે અને આનાથી વધતી જતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને મોટી રાહત મળશે મિત્રો। તો ગૃહ મંત્રાલયે માહિતી આપી છે। તો માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે 8મા પગાર પંચ અંગે સંદર્ભની શરતો માટે સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ અને તમામ રાજ્યો પાસેથી પત્રો દ્વારા માહિતી મંગાવવામાં આવી હતી। તો કેટલાક રાજ્યો તરફથી જવાબો મળ્યા છે, જ્યારે કેટલાક જવાબો આવવાના બાકી છે। તો મંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરકાર દ્વારા TORનું નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે, ત્યારબાદ કેન્દ્ર સરકાર પગાર પંચના સભ્યો અને ચેરમેનની નિમણૂક કરશે। તો જેમ 7મા પગાર પંચની આ બધી પ્રક્રિયાઓને લાગુ કરવામાં સમય લાગ્યો, તેવી જ રીતે 8મા પગાર પંચની બધી પ્રક્રિયાઓમાં ઘણો સમય લાગશે। તો આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે 8મા પગાર પંચને વર્ષ 2026માં લાગુ કરવું મુશ્કેલ લાગે છે। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને આટલો પગાર મળશે। 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયામાં આપવામાં આવે છે। જોકે પેન્શનરોને લઘુત્તમ મૂળભૂત પેન્શન 9,000 રૂપિયા આપવામાં આવે છે। તો 7મા પગાર પંચ હેઠળ મહત્તમ મૂળભૂત પગાર રૂપિયા 2,25,000 છે। જોકે કેબિનેટ સચિવ અને અન્ય ઉચ્ચ મુદ્દા જેવા હોદ્દા પર કામ કરતા હોય તેવા કર્મચારીઓને દર મહિને રૂપિયા 2,50,000 મળે છે। તો 7મા પગાર પંચના કર્મચારીઓનો પગાર આ ઉપરાંત 7મા પગાર પંચ હેઠળ તેમને 55% દરે DA અને DR આપવામાં આવી રહ્યા છે। તો 55% DA/DR દરે સરકારી કર્મચારીઓને હવે દર મહિને 27,900 રૂપિયા આપવામાં આવે છે। જોકે પેન્શનરોને દર મહિને 13,900 રૂપિયા મૂળ પેન્શન પ્લસ DR આપવામાં આવે છે મિત્રો। તો નવા પગાર પંચમાં પગારમાં આટલો વધારો થશે। તો નવા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારમાં સુધારો કરવામાં આવશે। તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન નક્કી કરવા માટે કરે છે। તો પગારની ગણતરી કરવા માટેનું મૂળભૂત સૂત્ર છે સુધારેલ પગાર બરાબર મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર। તો ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી આ રીતે થાય છે। તો સુધારેલા ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી પસંદ કરેલ ટકાવારી વધારાને બેઝ ફેક્ટર પર લાગુ કરીને કરવામાં આવે છે। તો બેઝ ફેક્ટર પગાર પંચના સમયે મોંઘવારી ભથ્થાના દર પર આધાર રાખે છે। જ્યારે DA દરને બેઝ ફેક્ટરમાં એક ઉમેરવામાં આવે છે ત્યારે યોગ્ય ટકાવારી વધારો લાગુ કરવામાં આવે છે। તો આ સુધારેલા પરિબળનો ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે અપડેટેડ પગાર માળખુંની ગણતરી કરવા માટે થાય છે। તો અંતિમ ટકાવારી અને ફિટમેન્ટ ફેક્ટર પરિબળ આર્થિક પરિસ્થિતિઓ, સરકારી નિર્ણયો અને કમિશનની ભલામણો પર આધારિત રહેશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આટલો ફિટમેન્ટ ફેક્ટર 8મા પગાર પંચમાં લાગુ પડશે।
તો નિષ્ણાંતોના મતે સરકાર આગામી દિવસોમાં પગાર પંચ હેઠળ 1.92 અથવા તો 2.08ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપી શકે છે. આ ઉપરાંત NCJCMના કર્મચારી પક્ષના સચિવ શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આગામી પગાર પંચ 2.86ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે. તો કેન્દ્ર સરકારે 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરમાં 2.57%નો વધારો મંજૂર કર્યો હતો. તો આ બધા પરિબળોને ધ્યાનમાં લેતા એવું કહી શકાય છે કે મંજૂર ફિટમેન્ટ ફેક્ટર 1.8, 1.92, 2.00, 2.08, 2.57 અથવા 2.86% સુધી પહોંચી શકે છે. તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર વધશે. 1.8ના ફિટમેન્ટ ફેક્ટરને આધારે કર્મચારીઓ માટે શક્ય નવો લઘુત્તમ મૂળભૂત પગાર ₹32,400 અને પેન્શનરો માટે નવો લઘુત્તમ મૂળભૂત પેન્શન ₹16,200 સુધી હોઈ શકે છે. તો વધુમાં 1.92ના ફિટમેન્ટ ફેક્ટર પર કર્મચારીઓનો લઘુત્તમ પગાર ₹34,560 અને પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન મૂળભૂત પેન્શન ₹17,280 સુધી પહોંચી શકે છે. તો લઘુત્તમ પગારમાં આટલો મોટો ઉછાળો આવશે. તો 2ના ફિટમેન્ટ ફેક્ટર પર કર્મચારીઓનો પગાર ₹36,000 અને લઘુત્તમ બેઝિક પેન્શન ₹18,000 થવાની ધારણા છે. તેવી જ રીતે જો 2.08%ના ફિટમેન્ટ ફેક્ટરના અમલીકરણ પર કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર ₹37,440 સુધી વધારી શકાય છે. તે જ સમયે લઘુત્તમ બેઝિક પેન્શન ₹18,720 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરમાં ઉછાળો આવશે. આ ઉપરાંત જો સરકાર 2.57%ના ફિટમેન્ટ ફેક્ટરને સ્વીકારે છે તો કર્મચારીઓ માટે નવો લઘુત્તમ મૂળભૂત પગાર ₹46,260 અને મૂળ પેન્શન ₹23,130 સુધી પહોંચવાની અપેક્ષા છે. આ ઉપરાંત 2.86% ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પછી કર્મચારીઓનો લઘુત્તમ પગાર ₹51,480 અને પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન ₹25,740 સુધી પહોંચવાની ધારણા છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.